સુરત જિલ્લામાં અતિભારે વરસાદને પગલે માંડવી તાલુકાનો ગોરધા ડેમ ઓવરફ્લો થતા 23 બારડોલી લોકસભાના સાંસદ પ્રભુ વસાવાએ ગોરધા વિયર ડેમની મુલાકાત લીધી। સુરત જિલ્લામાં અતિભારે વરસાદ પડવાના પગલે માંડવી તાલુકામાં આવેલા ગોરધા વિયર ડેમમાં ઉપરવાસમાંથી ભારે વરસાદના પગલે વ્યાપક પ્રમાણમાં પાણી આવક આવવાને લીધે ગોરધા ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે। આજ રોજ સોશિયલ મીડિયાના પ્રચાર પ્રસાર થઈ રહ્યું છે કે ગોરધા ડેમ થયો છે, જેને કારણે અનેક લોકો પણ જોવા મળ્યા આવ્યા છે અને વેર સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક એન્જિનિયર મયુર ચૌધરી તથા બારડોલી લોકસભાના સાંસદ પ્રભુ વસાવા તથા ગામના આગેવાનો સાથે ગોરધા ડેમની મુલાકાત લીધી છે। તેમણે જણાવ્યું હતું કે થોડા વર્ષો અગાઉ ગોરધા ડેમની ઊંચાઈ વધારવા જ કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। કદાચ ડેમ જ થયું હોય તો એવું જણાય છે, જેની સાચી પરિસ્થિતિનો ખ્યાલ ડેમના પાણી ઓસરી જતા સાચી હકીકત ખબર પડશે। હાલમાં વિસ્તારની પ્રજાએ ગભરાવાની જરૂર નથી, તેમજ નીચાણવાળા વિસ્તારના આવેલા અરેટ તાલુકાની કરવલી જેવા ગામોમાં પાણી ભરાવાનું શરૂ થયેલ છે, જે અંગે પૂરતી તકેદારી સાથે રેસ્ક્યુની ટીમ પણ સલામતીના પગલે રૂપે પ્રશાસનને કાર્યવાહી હાથ ધરી છે અને લોકોએ પણ સાવધાન રહેવા નમ્ર અપીલ કરું છું અને આપણે પણ સલામત રહીએ। આજે સુરત જિલ્લામાં અતિ ભારે વરસાદને કારણે ગોરધા વિયર ડેમ પર ખૂબ મોટા પ્રમાણમાં પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે। ઉપરવાસમાં આંબલી ડેમ અને ઉપરવાસમાં ઘણું પાણી પડવાથી લઈને આ વધારે પડતું પાણી જોવા મળે છે। અત્યારે એક વાત સોશિયલ મીડિયા મારફત પ્રસાર થઈ છે કે ગોરધા ડેમ ડેમેજ થયો છે, એના માટે ઘણા લોકો પણ જોવા આવે છે અને આને નિરીક્ષણ કરવા માટે અહીંના ડેપ્યુટી ઇજનેર શ્રી કમલભાઈ ચૌધરી તથા ગામ આગેવાનો સાથે મેં પણ મુલાકાત લીધી। પણ અહીંયા જોતાં એવું જણાય છે કે આજે થોડા વર્ષો પહેલાં ગોરધા ડેમને થોડો ઊંચાઈ વધારવા માટે જે કન્સ્ટ્રક્શન કરવામાં આવેલું એ કદાચ એનું ડેમેજ થયું હોય એવું લાગી રહ્યું છે। પાણી ઓછું થતાં ઓસરી જતાં જ એને હકીકત ખબર પડશે, પણ ગભરાવા જેવું છે નથી। અને નીચાણવાળા વિસ્તારમાં આ જે માંડવી તક કે અરેઠ તાલુકાના નીચાણવાળા કરવલી જેવા વિસ્તારમાં જે પાણી ભરાવાનું જે શરૂ થયું છે એમાં પણ પૂરતી તકેદારી સાથે રેસ્ક્યુ ટીમ સાથે અને પ્રશાસન સાથે પૂરતી તકેદારી રાખવા માટે સૂચના આપીને એમણે સ્થળાંતર કરવાનું પણ શરૂ કર્યું છે। ત્યારે આ વરસાદને કારણે જે અગવડે સગવડે પણ લોકોને સાવચેતી સાથે પોતે સાવધાન રહેવા પણ સૌને અપીલ કરું છું અને આ 2 દિવસની આગાહીમાં આપણે પોતે પણ સલામત રહીએ એવી તકેદારી સૌ રાખજો। આભાર। હમીરસિંહ ચૌહાણ, માંડવી।